માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 8:30 અને બધાએ નાસ્તા પાણી કરી લીધા છે અને હવે બધાએ કામ કરવા બેસી ગયા છે। મમ્મી બેસી ગયા છે કામ કરવા અને પપ્પાએ જારી ભરાવે રે અને પૂજા દીદી ડાયમંડ કરવા બેસી ગયા છે। શું થાય છે પૂરી ડૂગો? પૂજા દીદીને આંખ આવી છે અને અત્યારે આંખનો ચેપી રોગ નીકળ્યો છે, એટલે જેને આંખ આવી હોય એની સામે આપણે ન જવું જોઈએ અને કેમ કે આ રોગ એવો છે કે જેને આંખ આવી હોય એની સામે જોઈ તો તરત આ ચેપ લાગી જાય છે, એટલે જેને આંખ આવી હોય એની સામે બધાએ ન જોવું જોઈએ અને જેને આંખ આવી હોય એ વ્યક્તિને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એને આખો દી ચશ્મા પહેર્યા રાખવા જોઈએ અને એને પણ બીજાની સામે વધારે ન જોવું જોઈએ। અમારે તો પૂજા દીદીને અહીંયા આંખને રોગ થઈ ગયો છે, આંખ આવી ગઈ છે પૂજા દીદીને। કેમ પૂજા દીદી કેવું થાય છે? આંખ આવી છે તો દુખે મને આંખ દુખે છે પૂજા દીદીને, આંસુ આવે છે। અત્યારે લગી તો ચશ્મા પહેર્યા હતા પણ ડાયમંડ ચોટાડે છે એટલે થોડીક વાર ચશ્મા કાઢ્યા છે। ડાયમંડ દેખાતા નથી કેમ કે કાળા ચશ્મા પહેર્યા હોય એટલે કઈ ડાયમંડ દેખાય નહીં, એટલે પૂજા દીદી અત્યારે થોડીક વાર ડાયમંડનો ચશ્મા કાઢ્યા છે। હાલો, ઢોકળાનો હાથો આવી ગયો છે અને જો ઢોકળા મૂકે છે, ખાટિયા ઢોકળા બનાવવાના છે। હાલો, ખાટિયા ઢોકળા બની ગયા છે અને મીરા ઢોકળા ખાવા બેસી ગઈ છે। કા મીરા, કેવા બન્યા છે? તને બહુ ભાવે હે ને? જોરદાર હે। નીકળે પણ શું પણ નીકળે તડકો કાંઈ નહીં, જો આવી ગયા છે મેળીમાંથી અને ઘડીક વરસાદ આવે અને ઘડીક તડકો આવે અને મીરા જો મેળી ઉપર ચડી ગઈ અને રમતરાડા કરે। કા મીરા, એ મીરા ઈ રમવામાં જ પડી છે મીરા તો, અને ઘડીક વરસાદ આવે અને ઘડીક તડકા જેવું થઈ જાય અને કપડાં હુકવવાનું લેવાનું હુકવવાનું એવું જ કરવાનું। અને મીરાએ તો કપડાં હુકવવા આવી। કા મીરા, જો કેવી મસ્તી કરે છે। ઉતરી ગઈ નીચે। હાલો, વાગી ગયો છે 1 અને કામ મૂકી દીધું છે અને આ તો જૂનું કામ પૂરું થઈ ગયું છે અને નવું કામ હવે બપોર પછી સ્ટાર્ટ કરવાનું છે અને અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે બધા બપોરા કરવા બેસી, તો હાલો બધા બપોરો કરવા।
આજે તો બપોરમાં કંઈક સ્પેશિયલ જ છે. ઊંધિયું ને ચાપડી ને પાપડ ને ભૂંગળા ને મરચાં ને ખાટી ખાટી છાશ છે. પપ્પા યાર્ડેથી આવી ગયા છે અને બધાય બપોરો કરવા બેસી ગયા છે. અને આજે તો પૂજા દીદી તો ચશ્મા પહેરીને બેઠા છે બપોરો કરવા. જો બધા બેસી ગયા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે. આજે તો ફ્રેશ છે બધું. પાલક તો સારી છે આજે. અને મમ્મી આ શું કહેવાય? મમ્મી આ શું હે? આ શું કહેવાય? અને કળંજરો. ઈ શું કહેવાય? કરંજરો નહીં, કરંજડો. કાંઈક અલગ જ નામ એ ભાજીનું. મને તો આવડતું નથી. મારા મમ્મી બોલે પણ મને નથી આવડતું. હવે જી હોય કરંજડો કળંજડો મને નથી આવડતું. અને લીમડો ફદીનો સરસ જ છે. કરંજરો જી હોય સરસ ની મસ્ત રેકડી ભરાઈ ગઈ છે. આજે તો વરસાદ દીદી થોડી હેલ્પ કરતા હતા પાલકના પૂડિયા વાળવામાં ને એમાં. તો મસ્ત રેકડી ભરાઈ ગઈ છે. મીરા તો શું કરે છે? મીરા એ ભાજી શું કહેવાય? કજરો કેવા? કરંજડો કે કરજો? સીધી રે લાગી જાય. અને વરસાદ દીદી સીવા માંડ્યા છે ડ્રેસ. કોનો વરસાદ દીદી ડ્રેસ સીવો? ખબર નહીં કોનો ડ્રેસ. જેને આંખ આવી ને એનો ડ્રેસ. ઓ પૂજા દીદીનો ડ્રેસ સિવાય છે. પૂજા દીદીનો ડ્રેસ સિવાય છે. ડ્રેસ સિવાય છે એટલે હું દેખાડીશ. તો વાગી ગયા છે 5 અને પપ્પા રેકડી લઈને વહી ગયા છે. અને હું સીવવા બે ગયું. પૂજા દીદીનો ડ્રેસ સીવવાનો છે એટલે હવે આપણે ડ્રેસ સીવશું. હાલો વરસાદ દીદી બેસી ગયા છે ડ્રેસ સીવવા. અને કટિંગ થઈ ગયું છે અને ડ્રેસ સીવા માંડ્યા છે. સાફ સફાઈ કરવા માંડ્યા છે. મમ્મીને પૂજા દીદી અહીંથી ટેબલ ઉપાડી લીધું છે અને પાણું સાફ કરે પૂજા દીદી. અહીંયા કેવો હે પથ્થર થઈ ગયો પૂજા દીદી. જો પૂજા દીદી ચોખ્ખો પથ્થર કરી નાખ્યો છે. અને અમારે બધાનું કામ વધારે. ટેબલ જો રમે ટેબલથી કાંઈક કરે. ટેબલ આમ લે ને કરી. અમારે બધાને કામ વધારે કે કરે નખરા કરે કાંઈક ને કાંઈક. આઈ ઉલટશે હો. હાલો વાગી ગયા છે 9 અને વારો કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને બધા વારો કરવા બેસી ગયા છે. અને હવે હું વારો કરવા બેસી જાઉં.
બધા વારું કરવા બેહી ગયા હે માનસી દીદી કેવું શાક બન્યું હે મેં બનાવ્યું ટમેટા શાક અરે તને નથી પૂછો પપ્પા કેવું શાક બન્યું હે તમે મારું શાક ખાઓ ટમેટા પૂજા દીદી કેવું શાક બન્યું હે મંડા બોલાતી કીટા હમણે કોણ એમ કહેતું હતું કે સારું બન્યું હે અમન ન બોલાવતી આ કીટા આવજે લે હાલો હવે વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે બધાએ મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટમાં કહેજો અને વિડીયો કેવો લાગે છે એ પણ કમેન્ટમાં કહેજો કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય